વાવ થરાદમાં પ્રેમ સંબંધમાં યુવાન પર ઘાતક હુમલાની ખબર છે। ગંભીર હાલતમાં યુવાનને હોસ્પિટલ ખસેડાયો છે। થરાદમાં રહેતા યુવક યુવતી ઘરની બહાર ભાગ્યા હતા। પરિવારજનોએ બંનેને શોધી કાઢ્યા બાદ મામલો ઉગ્ર બન્યો। યુવાનને પકડીને તેને દોરમાર મરાયો છે। શરીરના નાજુક અંગો પર ક્રૂર રીતે હુમલો કરાયો છે। પોલીસે 12 નામજોગ સહિત કુલ 24 લોકો સામે ફરિયાદ પણ નોંધી છે। આ કેશવભાઈ કરીને છે એ 19/2 એ ધંધા માટે ઘરથી નીકળ્યા અને રાત માટે અને પછી એમના સમાચારમાં સાંજે 10:30 વાગે જેવા સમાચાર મળ્યા કે કોઈ છોકરી લઈને ભાગી ગયેલા છે। એટલે એમાં અમે શોધખોળ કરતા મળેલ નહીં, એટલે શોધખોળ કરતા અમને ગઈકાલે મને રેડવા ગામમાં ગૌશાળામાં બધા લોકો ભેગા થયા અને ત્યાં સમાચાર મળ્યા કે છોકરો મને છોકરીવાળાને મળી ગયા છે, છોકરી બંને, અને એમના જોડે છે। તો કે અમે બધું કીધું છોકરો ક્યાં? તો કે અમે આવતીકાલે તમને 11 વાગે રેડવા ગૌશાળામાં હાજર કરી દઈશું। એટલે આજે પાછા ફ્રી સમાજ ભેગી થઈ ત્યાં રેડવા ગૌશાળામાં। એટલે આ લોકોએ છોકરાને ત્યાં પકડવા આવ્યા 2 ગાડીઓ ભરીને। એટલે છોકરાની હાલત ખૂબ કફોડી અને બહુ ઢોર માર મારેલો હતો। એટલે અમે 108 મારફતે છોકરાને ઇમરજન્સી અહીંયા થરાદ રેફરલમાં આજે એડમિટ કરેલો અને ત્યાં સારવાર લેતો ડૉક્ટરે મને આગળ જવા માટે પાલનપુર જવા માટે અમે જઈ રહ્યા છીએ અત્યારે જવા માટે।